બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને આર માધવનની ફિલ્મ રેડ બોક્સ ઓફિસ પર ફરી એકવાર ધમાલ મચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રિલીઝના દિવસે શાનદાર શરૂઆત કર્યા પછી બીજા દિવસે કમાણીનો ગ્રાફ થોડો નીચે ગયો, પરંતુ ત્રીજા દિવસે ફરી એકવાર અજય દેવગન સ્ટારર આ ફિલ્મે પોતાની તાકાત બતાવી છે અને કમાણીમાં સારો વધારો થયો છે. ફિલ્મનું પહેલા સપ્તાહનું કલેક્શન 50 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. પહેલા સપ્તાહના કમાણીના મામલે તે ઘણી ફિલ્મોથી પાછળ છે, પરંતુ તેણે અજય દેવગનની ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. કમાણીની વાત કરીએ તો પહેલા દિવસે ફિલ્મનું કલેક્શન 19 કરોડ 25 લાખ રૂપિયા હતું. બીજા દિવસે કમાણી 37.66% ઘટી ગઈ અને તેણે 12 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે ફિલ્મે ત્રીજા દિવસે ફરી પોતાની તાકાત બતાવી અને લગભગ 18 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. જ્યારે તે ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા 3 દિવસમાં રેડ 2નું કલેક્શન લગભગ 49 કરોડ 25 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.